હેલો મિત્રો, સોમનાથ હાલો મિત્રો, અમે જઈએ છીએ સોમનાથ. 4 જણા જઈએ છીએ. સોમનાથ જઈને તમને બતાવીશું કે સોમનાથ કેવું છે. વિડીયોમાં બન્યા રહેજો. આગળ જો ચા મિત્રો ભેટાડી ગામે પૂગી ગયા છે. તો મિત્રો ભેટાડી ગામથી સોમનાથ અહીંથી 20 કિલોમીટર થાય છે. રસ્તો મસ્ત છે એટલે કઈ વાંધો નહીં આવે. અમારે એક ગાડી વાળા તો હાઈકે જ જાય છે. મિત્ર, અમારા આ બાજુનો દેશી ઇલાકો છે. ટ્રેક્ટર વાળા ફૂલ મોજમાં. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ઓહો, બેન તો બિચારા પી ગયા છે બુલેટમાં બેઠીને. બુલેટ વાળા ભાઈ પણ ગુડાડે થાય છે. તો મિત્રો નાવદરા ગામે ભૂગી ગયા છે. नावदर आओ. શું કરવાનું છે? નાવદરા ભૂગી ગયા છે. बरोबर. નાવદરાનું બોર્ડ જોઈ લો. જોઈ લો નાવદરાનું બોર્ડ. તો નીકળી ગયા છે અહીંયા નાસ્તો બાસ્તો કરીને, પાણી બાણી પીને નીકળી ગયા છે. તો મિત્રો નાવદરાથી નીકળી ગયા છે ને સોમનાથ અહીંથી 7 કિલોમીટર જેવું થાય છે. તો હમણાં ટૂંક સમયમાં આપણે પૂગી જાઉં સોમનાથ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. જોઈએ આપણે ગામડાના દેશી ઘેટા બકરા. જોઈએ મિત્ર, કપલ જાય છે. અમારા લગ્ન થાય તો અમે પણ સોમનાથ આવીશું ફરવા. અહીંથી મિત્ર જમણી બાજુ વરવાનું છે આપણે. મિત્ર હાઈવે ઉપર ચડી ગયા છે.
તો ટોલ નાકે પૂગી ગયા છે. તો મિત્રો સોમનાથ પૂગી ગયા છે આમ બધાય. જોઈ લો. હાલો તો આપણે સોમનાથ પૂગી ગયા છે. હવે હાયલા જાય છે મંદિર બાજુ. સોમનાથ કોણ? હું ઘણી વખત આવ્યો સોમનાથ. જો આ બધું ફરી ગયો આ હા ત્યાં એક થોડી એક રાઉન્ડ થઈ ગયું. તો મિત્રો નીકળી ગયા છે ને સોમનાથ ગેટ પાસે પૂગી ગયા છે, પ્રવેશ ગેટ પાસે. જોઈ લો કેટલા મિત્રો છે અહીંયા. હાલો ટિકિટ લઈ લીધી છે. હવે અમે હાલો હવે ટિકિટ લઈ લીધી છે. પોઈન્ટ પડી લીધી છે તો હવે પૂગી ગયા છે દરિયે. જોઈ લો ખાલી તમે સોમનાથનું પબ્લિક જોવ. નજારો જોયા કરો. મિત્રો સોમનાથનો નજારો જોઈ લો તમે ખાલી. તો પબ્લિક નથી જોઈ એટલું. તહેવારમાં તો બહુ પબ્લિક હોય. તો મિત્રો સોમનાથમાં ફોટા ને એવું પાડી લીધું છે. જોઈ આ બધા અટાણે ફોટા ને એવું પાડતા હતા. હા નાવાનો વિચાર હતો પણ હવે નાવા જેવું નથી કેમ કે પાણી બહુ ખારું છે. જોઈ લો પાણી બહુ ખારું છે તો નાવા જેવું તો નથી. જોઈ લો મિત્રો હાંડિયા ઉપર ફૂલ એન્જોય કરી રહ્યા છે. હાંડિયા ઉપર જોઈ લો અહીંયા રાકેશભાઈ. નવું ને જો એમ નું હાલે નાવું પડે. નવું હા હા નાવું પડે. હા જાનવી ના પાડે છે નાવાની. તો મિત્રો અહીંયા થોડાક યુપી બિહાર વાળા બાધી પડ્યા છે. તો હવે નીકળી ગયા છે આપણે કાંક ખાવા પીવા, ગોલા ને એવું ખાવું. તો સોમનાથ મંદિર પણ તમને દેખાડશું, તમે વિડીયોમાં બન્યા રહેજો. થોડાક યુપી બિહાર વાળા બાધી પડ્યા હતા તો અમે એનો મામલો જરાક રફા દફા કરતા હતા. રાકેશભાઈ ફોટા ને એવું પાડે છે. અને ફોટો પાડે તે જોઈ લો નજારો. ફોટો પાડે ઉભી રહે બીજો ઉભી રહે તો અમે દડો લઈ તો મિત્રો અહીંયા થોડાક છોકરા એન્જોય કરે છે. જોઈ લો અહીંયા છોકરાઓને એવા એન્જોય કરે છે. બીવે છે લઈ લે તો અહીંયા લેડીઝ લોકોનો ને એવો સામાન પણ મળે છે. છોકરાના રમકડા ને એવું બધી મળે છે. અહીં ચશ્મા ઘર છે. તો અહીંયા ટોપી ને એવું મળે છે તો આપણે એક ટોપી લેવાની છે. મિત્રો આપણે આ ટોપી પસંદ કરી છે. જોઈ કેવી છે. આપણા ભાવેશભાઈ કંઈક લીધું છે. આપણે ભગત માણાવ્યા બાપુ. ભાવેશભાઈ માળા લીધી છે ને ભગત બની ગયો છે. તો જાનવીને ચશ્મા લેવી છે. હજુ નાના છોકરાના ચશ્મા અહીંયા છે. જાનવી ચશ્મા પસંદ કરે છે. લાલ લઈ લે ઓલી ફેર પેલા 100 વાળા ભાઈ લે નકર નહીં લે. એટલે હા અરે વાહ મસ્ત. મિત્રો જો ટેટુની દુકાનમાં આવી ગયા છે. આપણા રવિભાઈ એનું નામ લખાવે છે 4 આંગળીમાં. તો રવિભાઈ એનું નામ લખાવી લીધું છે એને આંગળી ઉપર. તો હવે મેં પણ મારા હાથમાં મારા ઘરવાળીનું નામ લખાવ્યું છે.
હા તો હોટેલમાં જમવા જવાની તૈયારી કરીએ છીએ. સોમનાથથી નીકળી ગયા છે, જોઈ લ્યો. તો અહીંથી હવે આપણે સીધા તાલાળા જાશું. ત્યાં થોડા કપડાં ને એવું લેવાનું છે ને નાસ્તો ને એવું કરશું. રવિભાઈને થોડી ખરીદી કરવાની છે. અમારા રવિભાઈને થોડી ખરીદી કરવાની છે. તમારા રવિભાઈ લે કપડાં. અમારો વીર યોદ્ધા અમીરજી ગોહિલ. તો અહીંયા સોમનાથનું મંદિર આમ છેટું છે, તમને ઝૂમ કરીને બતાવું. જોઈએ આ છે સોમનાથનું મંદિર. આ છે એનો ગેટ. પેલી બાજુથી જવાનો ગેટ છે ને આ બાજુથી નીકળવાનો ગેટ છે. રિક્ષાવાળા ભાઈ કેસેટ કરી ગયા. લોકેશન મસ્ત છે સોમનાથનું. ફોટા વોટા ને એવું પડવા જેવું છે. અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરેલ છે તો અહીંયા હવે પૂગી ગયા છે. તો હવે સોમનાથને બાય બાય કરીએ. આપણી ગાડી પડી છે, જોઈ લ્યો. મિત્રો આવી ગયા છે કપડાં લેવા. હા ભાઈ કપડાં બતાવે છે. ભાઈ કપડાં પસંદ કરે. ટી-શર્ટ તારે કઈ રાખવું? તો આ જોડી પસંદ કરી છે. આ શર્ટ છે, જેકેટવાળી છે. મિત્રો હવે ગાંઠિયા ખાવા પૂગી ગયા છે કપડાં લઈને. નાસ્તો કરીને હવે ઘર ભેગા થઈ જાય. રાકેશભાઈ ને રવિભાઈ ગાંઠિયા ઉપાડે છે. તો મિત્રો અમારો નાનો એવો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક સારી એવી કોમેન્ટ પણ કરજો. તો મળીએ હવે એક નવા વ્લોગમાં.